હાલ રાજ્યમાં ખૂબ ગરમી પડી રહી છે અને ગરમીના જ કારણે જે રાજ્યમાં ડેમો આવેલા છે તે ડેમોમાં પાણીનું સ્તર સતત નીચે જતું જોવા મળી રહ્યું છે। હાલ રાજ્યમાં બ્રહ્મણી ડેમ જે મોરબીમાં આવેલું છે તે ડેમમાં પાણી ખૂબ ઓછું છે, માત્ર 3 થી 4 દિવસનું પાણી જ વધ્યું છે, જેની ફરિયાદ હવે ધારાસભ્યએ કરી છે। સ્થાનિક ધારાસભ્ય દ્વારા પાણી પુરવઠા મંત્રીને ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવામાં આવી છે, પત્ર લખવામાં આવ્યો છે અને તેના જ કારણે આ મામલો સામે આવી રહ્યો છે। ગરમીની વચ્ચે પાણી માટે વલખા મારવાની ભીતિ હવે લોકોમાં સેવાઈ રહી છે, કારણ કે આ જે બ્રહ્મણી ડેમ છે તે રાજ્યમાં અનેક જગ્યા પર પાણી પહોંચાડે છે, ન માત્ર મોરબી જામનગરમાં પણ તે પાણી પહોંચાડે છે, લોકો તે પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ તે ડેમમાં હવે 3 થી 4 દિવસનું પાણી વધતા લોકોમાં ખૂબ મુશ્કેલી વધી ગઈ છે। સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા ક્યાંક ને ક્યાંક આ મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રના જ કારણે હવે જે આ ગંભીર પાણી સંકટ ઊભું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તંત્રની બેદરકારીથી પાણી સંકટ ગંભીર બન્યું છે। પ્રકાશ વરમોરાનો આક્ષેપ છે કે જે સ્થાનિક પાણી પુરવઠા તંત્ર છે જે કામગીરી કરવી જોઈએ તે કામગીરી નથી કરતું અને જેના જ કારણે લોકો હાલ ખૂબ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને મોરબી જામનગરમાં પાણીની અછતનો ખતરો ખૂબ વધુ જોવા મળી રહ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા જોડાઈ ગયા છે। પુષ્પરાજભાઈ, ડેમમાં પાણી ખૂટી પડ્યું છે, શું કહેશો? નમસ્કાર। આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર જે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાનો એકમાત્ર જે કી ડેમ કહેવાય કે જ્યાંથી મોરબી સિવાયના બીજા 2 અન્ય જિલ્લાઓની અંદર પાણી પહોંચાડી શકાય એમ છે, એવા ડેમની હાલત આજે તળિયા દેખાઈ રહ્યા છે। ત્યારે મારે આપના માધ્યમથી કહેવું છે કે આવનારા દિવસોમાં પાણીનું સંકટ ઊભું થઈ શકે એવી 100% પરિસ્થિતિનું નિર્માણ થાય એમ છે, જો એની અંદર નર્મદાનું પાણી ઠાલવવામાં નહીં આવે તો। જ્યારે બીજી વાત કે માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાએ જે રજૂઆત કરી છે ખૂબ સારી બાબત છે, પણ હું તો આપના માધ્યમથી ધારાસભ્ય શ્રીને પણ કહું છું કે જો આ પાણીનું સંકટ ઊભું થાય તો તમારી સરકાર સામે તમારી લડવાની તૈયારી હોય તો અમે પણ આ પાણીના પ્રશ્ને અમે તમારી સાથે લડત કરીશું। જે પ્રમાણે પુષ્પરાજભાઈ જે પાણીનું સંકટ દર વર્ષે થતું હોય છે, દર વર્ષે રજૂઆતો થઈ રહી છે, હવે સ્થાનિક ધારાસભ્યનું કહેવું છે કે હવે તંત્રના અધિકારીઓ સાંભળતા નથી। ધારાસભ્ય ખુદ આવી રજૂઆત કરે તો આ કેટલી ગંભીર સમસ્યા છે। સ્થાનિક લોકો રજૂઆત કરે છે ત્યારે પણ નથી સાંભળતા, ધારાસભ્યનું પણ ન સાંભળે તો પછી સ્થાનિક હું એ જ કહું છું બેન કે આ સરકારની અંદર તમે પણ સમજી શકો છો, ધારાસભ્યશ્રીના લેટર પેડની રજૂઆતને પણ જો ન સાંભળવામાં આવતી હોય તો આ સંવેદનશીલતાની વાત કરતી સરકારની વાત કેટલી હોય। આ સરકારની અંદર જે કોઈ પણ લોકોએ પોતાનો અવાજ રજૂ કરવો હોય તો એના માટે આંદોલનો કરવા પડતા હોય છે। આ સંપૂર્ણ માત્ર ને માત્ર જે સંપૂર્ણ બહુમતી લોકોએ જે ભારતીય જનતા પાર્ટીને આપી દીધી છે આ એનું એકમાત્ર પરિણામ છે। મજબૂત વિપક્ષ તરીકે લડવા વાળા સૌરાષ્ટ્રમાં જે ધારાસભ્ય હતા એને લોકોએ હરાવ્યા અને વન વે એટલે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જીતા છે, ત્યારે આજે બોલવા વાળું કોઈ નથી વહીતું એવી પરિસ્થિતિ સૌરાષ્ટ્રની છે। પુષ્પરાજભાઈ, આપ કહી રહ્યા છો કે જે પ્રમાણે જનતાએ હવે ક્યાંક ને ક્યાંક સિંગલ વે વાળી એક પાર્ટીને ચૂંટી લીધી છે, પરંતુ હવે પ્રશ્ન અહીંયા એ પણ ઉભો થાય છે કે વિપક્ષ શું કરી રહ્યું છે? આ મુદ્દા પર વિપક્ષે કોઈ જ અવાજ નથી ઉઠાવ્યો। આ તો અમારા ધ્યાનમાં આવ્યું જ્યારે ધારાસભ્યે રજૂઆત કરી। હું આપના માધ્યમથી ધારાસભ્યશ્રીને પણ કહું છું કે આ ડેમની પરિસ્થિતિ માટે જો તમે સરકાર માટે લોકો માટે લડાઈ લડતા હોય, લોકોના હિત માટે જો બોલવા માંગતા હોય તો કોંગ્રેસ તમારી સાથે આંદોલન કરવા તૈયાર છે। હળવદની અંદર અમે તમારી સાથે જ છીએ। તો પુષ્પરાજભાઈ, પહેલા વિપક્ષના ધ્યાનમાં ન આવ્યું કે આ પાણીનું સંકટ છે, આ ડેમમાં નથી પાણી? હજી પણ ડેમ સંપૂર્ણ ખાલી થયો એવું નથી। 3-4 દિવસનું પાણી વધ્યું છે, 3-4 દિવસનું। અમારા તાલુકાના પ્રમુખ સાથે પણ મેં ચર્ચા કરી છે આ બાબતે અને આવનારા દિવસોમાં હળવદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આ બાબતે પૂરી લડાઈ કરશે। જી બિલકુલ પુષ્પરાજભાઈ, જોડાવા બદલ આપનો આભાર। થેન્ક યુ।